જરા ધ્યાન આપશો. બહુ બધું મારી લેંગ્વેજમાં લખાઈશ. મને પોતાને લખેલું બતાવવાનું, મને પોતાને રોજનું રોજ હોમવર્ક બતાવવાનું. આજનું હોમવર્ક 7.1માં 23 જેટલા દાખલા જઈએ અને એની આગળ 8-10 ઉદાહરણો છે. આ 35 દાખલા હોમવર્કમાં ગણીને લાવવાનું. ટ્રાય કરીશ કે રોજ એક એક્સરસાઇઝ બતાવું. એવું પોસિબલ નથી, પણ ટ્રાય કરીશું. તમે સહકાર આપો તો, મહેનત કરો તો. બે કામ કરવાના, એક હોમવર્કમાં દાખલા ગણવાના અને એક કેમિસ્ટ્રી, ફિઝિક્સ કે કઈ બી બીજું ટ્યુશન હોય મને કહેવા નહીં આવવાનું. બધું પત્યા ગયા પછી મેં ક્લાસમાં 1.5 કલાકમાં જે બી ભણાવ્યું હોય એ કમ્પ્લીટ કરીને બતાવીને મને બતાવી, બીજા કોઈને, પછી નીચે ઉતરવાનું. આ કમ્પલસરી નિયમ રહેશે 6ઠા 7મા ચેપ્ટર માટે. આ તોડ્યો તો હાથ ઉબડી જશે. રેકોર્ડ થાય છે તો એ બોલવાનું ચાલુ છે. ફરી એકવાર રિપીટ કરી દઉં. એક અહીંયા ગણીને આપવાના મને, હું જેટલું બી બોર્ડ ઉપર લખું ને એટલું. બહુ બધું હું તમને બહારનું કહીશ, જે બુકમાં કે તમે જે મટીરિયલ પરચેસ કર્યું પૈસા બી 3000, એમાં ક્યાંય નહીં મળે તમને. બહુ બધું એટલે હોલસેલ. દાખલા તરીકે આ ચેપ્ટરમાં મેં 8 નિયમ બનાવ્યા છે. હું જનરલી ગયા વર્ષ સુધી એવું કરતો હતો કે હું 8 નિયમ પહેલા આગલા દિવસમાં સમજાવી દેતો હતો, પછી એ વાંચવા આપતો હતો, તૈયાર કરાવતો હતો અને પછી ચેપ્ટર ચાલુ કરતો હતો. પણ ગુરુવારે વરસાદને કારણે લેક્ચર કેન્સલ થઈ ગયું. એને શુક્ર એના પછી મારે રાખવો હતો ત્યારે, એટલે 8 નિયમ મેં ચલાવ્યા નથી. એટલે હું અત્યારે ચાલુમાં બોલતો જઈશ. 8 નિયમ તમારે 8 મને લાઈનસર લખેલા બતાવવાના. એક દિવસમાં નહીં આવે 8, 2 દિવસમાં આવશે. આજે જેટલા જરૂર પડશે એટલા કરીશ. કાલના લેક્ચરમાં તો 8 આવી જશે. બરોબર, ચલો ચાલુ કરીએ ભાઈ. પહેલી વાત, હોમવર્કમાં હું જે એક્સરસાઇઝ ચલાવું એ આખી અને એની આગળના બધા ઉદાહરણ છૂટા ગણવાના. કેપ્ટનને નહીં બતાવવાના, મને બતાવવાના. બીજું, કોઈ બીજું ટ્યુશન જેવું મને ના કેવું, મારો એ પ્રોબ્લેમ નથી. મને મારો લેક્ચર પત્યા પછી કમ્પ્લીટ હું જે 1.5 કલાક બોલ્યો હોઉં, ગણ્યું હોય, લખ્યું હોય, એ બધું માય ઓન વર્ડ્સ, મારા પોતાના શબ્દોમાં લખેલું ગણેલું મને બતાવવાનું. બરોબર. અને ત્રીજું, ભગવાનમાં ભરોસો હોય તો 2 મિનિટ માટે નામ લઈ લો. સૌથી હાઈએસ્ટ માર્ક્સનું ચેપ્ટર છે. આપણે જો આને ચેપ્ટરના માર્ક ગણીએ ને તો ખાલી 1 મિનિટ જોજો, પછી ભગવાનને આપણે યાદ કરીને ચાલુ કરીએ. ખાલી 2 મિનિટ માટે જોવું હોય તો જોજો. આ ચેપ્ટરના માર્ક ખાલી આપણે લખીએ. 14 માર્ક બોર્ડના. તમે ખાલી માર્ક જો આ ચેપ્ટરના. જનરલ ઓપ્શન સાથે આના 20 માર્ક્સ. 50 MCQ માંથી સૌથી હાઈએસ્ટ MCQ આના 8. પાર્ટ A માં જે 50 MCQ પૂછાવાના છે એમાંથી 8 MCQ આના આવશે લાઈનસર. ગુજકેટમાં 8 MCQ એટલે અહીંયા આવશે 8. JEE માં આના 4 દાખલા ગણી લો ભાઈ 25 માંથી. 25 દાખલા જે JEE માં આવે, 20 જે તમારા ઓપ્શન વાળા હોય, ખબર ના હોય કોઈ કઈ ખૂબી વાત સુધી, અને 5 જે ઓપ્શન વગર તમારે ગણવાના હોય, એમાં 4 દાખલા ગણી લો. એટલે JEE ના 4 એટલે આ થોડી 4 થાય, ભૂલમાં લખી દીધું 16. હવે તમે બીજી કોઈ બી એક્ઝામ આપો, બીટસેટ કે ફલાણી કે ઢીગણી, તો કમસે કમ માની લો કે એના 15 માર્ક રહેશે. કોઈ બી એક્ઝામ આપો તમે, XYZ તમારે જે મનમાં આવે. હું આ બધી ના ગણું, ખરી આ 3 જ ગણું તો બીજો 20, 8 28 ને 6 34 ને 44 માર્ક્સ. એક ચેપ્ટરના 45 માર્ક હોય એવું મને કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ ત્રણેયથી કાઢીને બતાવો. ઇમ્પોસિબલ ટુ ફાઇન્ડ ઇટ. અશક્ય છે ગોતવું. એટલે હવે તમારે ડિસાઈડ કરવાનું કે તમારે કઈ એક્ઝામો આપવાની છે. આ તો કમ્પલસરી જ છે. આમાં તો કે તમને એક્સક્યુઝ મળે નહીં. આ બેમાંથી તો એક્સક્યુઝ મળશે તો પછી ખાલી BSc સિવાય તમને ક્યાંય એડમિશન નહીં મળે ને. એમાં તમારે બહાર ગામ કે સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો એમાં બી નહીં મળે, BSc માં બી. તો 40-50 માર્ક્સનું ચેપ્ટર છે ઇનફેક્ટ. એટલે બહુ સખત કહેવાય, જબરજસ્ત વેઇટેજ. એટલે આપણે આ નિયમ બનાવ્યો છે. પહેલી વાર તમારી બેચમાં નહીં બનાવ્યો, દર વર્ષ માટે છે કે વર્ક પત્યા પહેલા ઉતરવાનું નહીં અને બીજે દિવસે વર્ક કર્યા વગર આવવાનું નહીં. બરોબર. જે ગણો એ તો આવ જ છું ભાઈ. પ્રભુનું નામ લઈ લો, હું બી ભગવાનનું નામ લઈ લઉં અને પછી ચાલુ કરીએ આપણે ઉપરવાળાનું નામ લઈ. ચલો ચાલુ કરીએ.
પહેલા આનું આપણે ડેરિવેશન કરીએ છીએ. ડેરિવેશન મને ખબર છે ઇન્ટિગ્રેશન પૂછ્યું છે. ઇન્ટિગ્રેશન એટલે એન્ટી ડેરિવેશન, ડેરિવેશન કરતા ઊંધું. પણ મારે ડેરિવેશન કરવું છે તો sin 2x નું ડેરિવેશન થાય અને 2x નું ડેરિવેશન થાય. પતી ગયું ડેરિવેશન. હવે મારે એનું ઇન્ટિગ્રેશન કરવું છે. ઇન્ટિગ્રેશન ને i કહેવાનું. 2-4 લેક્ચર તમને એમ લાગશે કે સાહેબ સર ખોટી મજૂરી કરાવડાવે છે, i ક્યાં લખવાની જરૂર છે? 2-4 લેક્ચર જ કીધું મેં. પછી i વગર તો જવાબ જ નહીં આવે. ઇન્ટિગ્રેશન ની નિશાની કરવાની. sin 2x એટલે જે ક્વેશ્ચન આપ્યું એ લખવાનું. અને આમાં તમે ડેરિવેશનમાં d by dx લખતા હતા, આમાં ખાલી dx. એન્ટી ડેરિવેશન છે એટલે ડેરિવેશન કરતા બધું ઊંધું, વિકલન કરતા ઊંધું સંકલન. તો આમાં dx નીચે લખતા હતા, આમાં ઉપર લખવું પડે. આને ક્વેશ્ચન ને y કહેતા હતા એટલે કે f of x, આમાં એને i કહેવાનું. આમાં એની નિશાની હતી d ડેરિવેશન નું, આમાં e ઇન્ટિગ્રેશન ભેગું. ઇન્ટિગ્રેટ એટલે ભેગું કરવું, તું ઇન્ટિગ્રેટ એટલે ભેગું કરવું. તો હવે આના સૂત્રો અલગ છે. જેમ sin નું ડેરિવેશન એમ sin નું ઇન્ટિગ્રેશન બી cos જ થાય પણ માઈનસમાં. અને જેમ તમે 2x નું ડેરિવેશન શું કરતા હતા? મલ્ટીપ્લાય. આમાં નિયમ યાદ રાખવાનો કે x નો જે બી સહગુણક હોય, 8 નિયમમાંથી આ કદાચ પહેલો હોઈ શકે. 8 નિયમ પાક્કા મને લખેલા જોઈએ, ક્યાંય મળશે નહીં ઓનલાઈન ઓફલાઈન ક્યાંય નહીં. x ની જે આગળ કોએફિશિયન્ટ આપે બોર્ડના પેપરમાં, એના વડે દાખલાને ભાગવાનું ભૂલવાનું નહીં. આદત નહીં પડે. x ની જોડે જે બી કોએફિશિયન્ટ આપ્યો હોય સહગુણક, એના વડે દાખલાને ભાગવાનું ભૂલવાનું નહીં. અને પ્લસ c મૂકવું. આ જવાબ. હવે મહેકને એમ થાય કે સર આ પ્લસ c શું છે? તો એનો જવાબ થોડોક 5-10 મિનિટ લાગે એવો છે. આગળ મેં નહીં આપ્યો, અત્યારમાં તો આપવો પડે કેમ કે હવે ચેપ્ટર ચાલુ થઈ છે. તો તમે જો હું લખું છું અહીંયા x નું ડેરિવેશન કર તો પાંડે વર્ગ. પ્રતિક્રિયા તું x - 5 નું ડેરિવેશન કર. જોરથી બોલ ને ભાઈ. નહીં આન્સર चाहिए ભાઈ. વર્ગ. પ્રતિક્રિયા भी ये જ આન્સર આપે છે. કોલી તું x + 7 का બોલ બેટા. બે આ તો ગાંડા થઈ ગયા છે. હું અલગ અલગ ક્વેશ્ચન લખું છું, આન્સર તો એક જ બોલેગા તેણે. તો બધા જવાબ સાચા છે. તો તમે જુઓ અહીંયા પ્લસ કેટલા છે? 0, અહીંયા પ્લસ કેટલા છે? -5, અહીંયા પ્લસ કેટલા છે? 7. તો આ બધાનું ડેરિવેશન 1 છે. હવે હું એવું કહું કે 1 નું ઇન્ટિગ્રેશન કરો, તો 1 નું ઇન્ટિગ્રેશન આ કરવું કે આ કરવું? પાંડે કહે છે કે આનું ડેરિવેશન આ છે, તો પાંડે પ્રમાણે 1 નું ઇન્ટિગ્રેશન આ થાય. પાંડે કે ની બાજુ પ્રતિકા કહે છે કે આનું ડેરિવેશન 1 છે, તો પ્રતિકાને પૂછું 1 નું ઇન્ટિગ્રેશન, તો પ્રતિકા આ કહેશે. કોકને બીજાને પૂછ્યું તો કહે છે કે આ છે, તો એનું ઇન્ટિગ્રેશન પૂછું તો એ આ કહેશે. તો અલ્ટિમેટલી આ બધામાં શું કોમન છે જુઓ? x અને બાજુમાં શું બદલાય છે? કોન્સ્ટન્ટ. એટલે કેમ કે એવા હજારો લોકો છે કે જેનું ડેરિવેશન કરવામાં તો આ આવશે. એકલું આ નથી કે જેનું ડેરિવેશન આ છે. તમે આનું સાઈડમાં જઈને ડેરિવેશન કરો તો આ જવાબ આવશે. પણ તમે આને સાઈડમાં રાખીને +5 કરો અને એનું ડેરિવેશન કરો, તમે આ રાખજો ને -5 રાખજો ને ડેરિવેશન કરજો તો બી આવશે. તો આનું ઇન્ટિગ્રેશન આ એક નથી, કેટલા છે? હજારો. કોણ બદલાતું રહે છે? બાજુમાં કોન્સ્ટન્ટ બદલાતું રહે છે. અને આનું એકલાનું ડેરિવેશન, હા બરોબર બોલું છું, આના એકલાનું ડેરિવેશન એની બાજુમાં તમે કોઈ બી કોન્સ્ટન્ટ મૂકશો, હા એનું ડેરિવેશન આ જ થશે. તમે સાઈડમાં જેમ કરો છો, કોઈ 5 લો, કોઈ 50 લો, કોઈ 500 લો, કોઈ -5 ની 5 ઘાત લો, કઈ બી લો. એટલે c લખવો જરૂરી છે. કેમ કે આનું ઇન્ટિગ્રેશન આ એકલું નથી, આનું ઇન્ટિગ્રેશન આવા જો આનું 1 નું ઇન્ટિગ્રેશન ખાલી આ એક નથી. ના તો મેં 3 જ છૂટ કરી દીધી, મહેક, પ્રતિજ્ઞા અને પાંડે. એવું તો તમે બધાને પૂછે તો બધા 1 જ કે. તો 1 નું ઇન્ટિગ્રેશન x નથી, એ જવાબ ખોટો છે. 1 નું ઇન્ટિગ્રેશન x + c છે. કેમ કે એ 1 કયામાંથી આવ્યો એ તો ગોડ નોસ, ઓન્લી ભગવાન જાણે. કોઈ કે મારે 1 આ છે, કોઈ કે મારે 1 આમાંથી આવ્યો, કોઈ કે મારે 1 માંથી આવ્યો. તો મારે કંઈક રસ્તો તો કાઢવો પડે ને. તો ભાઈ આપણે નિયમ બનાવ્યો કે 1 નું ઇન્ટિગ્રેશન
બધામાં શું કોમન છે? અને બાજુવાળું બધાનું શું થતું રહે છે? કોન્સ્ટન્ટ બદલાતું રહે છે, તો પ્લસ સી. એટલે ઇન્ટિગ્રેશનનો કોઈ પણ દાખલો હોય ને એમાં પ્લસ સી આવે. પણ જેવો હું આવતા સોમવારે આવીશ આજ ક્લાસમાં પ્રભુની કૃપાથી, ત્યારે હું અહીંયા નિયત સંકલન કરીશ. નિયત લિમિટ વાળું 3 થી 4, 4 થી 5, -5 થી 12 લિમિટ વાળું. ડેફિનેટ ઇન્ટિગ્રેશન. આ ઇનડેફિનેટ છે. ઇનડેફિનેટ નો આઈ, અનિયત જેની કોઈ લિમિટ નથી. ઇનડેફિનેટ એટલે આઈ. જો કે ડેફિનેટ માં બી આઈ જ છે, ત્યારે આ તો ઇન્ટિગ્રેશન નો આઈ છે, એટલે ત્યારે સી નહીં લખવા, કેમ કે ત્યારે તમને પર્ટિક્યુલર કહી દે છે કે આની અને આની વચ્ચેના જ કોન્સ્ટન્ટ, તો પછી સી ના. પણ અત્યારે કયો કોન્સ્ટન્ટ, આ શું સમજવાનું એ મને ખબર. તો ઇન્ટિગ્રેશનમાં પ્લસ સી લખવો જરૂરી છે જો લિમિટ વગર આપ્યું હોય, અને લિમિટ સાથે આપ્યું હોય તો નહીં લખવાનું. તો દાખલો શું કીધું ભાઈ? આનું સૂત્ર આવડવું જોઈએ ઇન્ટિગ્રેશનનું. તો ભાઈ સાઇન નું ડેરિવેશન કોસ થાય, પણ સાઇન નું માઇનસ કોસ થાય. અને આમાં તમે 2x નું મલ્ટીપ્લાય માં 2 લખતા હતા, અને આમાં તમારે આનો મેં નિયમ શું આપ્યો કે x નો જે બી પેપરમાં, તો મેં 2 નિયમ આપ્યા. શું બોલો? તો પહેલો નિયમ શું કે આખા ચેપ્ટરમાં, આખા વર્ષમાં જેટલા બી હું દાખલા ગણીશ એમાં જ્યારે પણ x નો કોઈ પણ એને હું ડિવાઈડ કરવાનું ભૂલીશ નહીં. અને બીજું શું લગાડીશ? પ્લસ. અને ક્વેશ્ચનની બહાર અને ઇન્ટિગ્રેશનની નિશાની. પણ જ્યારે હું ઇન્ટિગ્રેશન કરી દઉં પછી એની નિશાની બરાબર. બોલો ડાઉટ કોઈને? સેકન્ડ સમ સેટ દાખલો છે, તો ક્વેશ્ચનને શું કહીશું? આઈ. બુક વાળી રીતો નહીં કરવાની. બુક ડાયજેસ્ટ વાળી, ઓનલાઈન વાળી, ઓફલાઈન વાળી રીતો નહીં કરવાની. એમાં પ્રોપર કોઈને સમજ પડે એટલે બહુ ડીપમાં ગણી આપ્યા છે. તમે ઘરે જઈને જોશો તો કાલે હું 7.2 ના 43 સમનો આન્સર એક લાઈનમાં લઈશ, એક લાઈનમાં. અને તમે ઘરે જઈને તમને જે મટીરિયલ પરચેસ કર્યું છે, કે તમારી પાસે મારી જેમ બીએસઆ, મોડર્ન, બધી મારી પ્રાઇવેટ બુકો, બધી કંપનીઓની, કુમાર, દર્પણ બધી હશે, તો એમાં એ દાખલા 8-8, 10-10 પેજ ને 2-2 પેજના હશે. તો તમારી એક જ લાઈન વાળી રીત કરવાની છે. પાર્ટ એ વાળી એક્ઝામ હોય તો બી, પાર્ટ બી વાળી એક્ઝામ હોય તો સપ્લિમેન્ટરીમાં બી એક જ સ્ટેપમાં હું તમને કહીશ કે ક્યારે અલગ રીત કરવાની. બાકી મેં જેનો જવાબ એક લાઈનમાં લાવ્યો છું, તમારે એક જ લાઈનમાં લાવવાનો છે. સપ્લિમેન્ટરી વાળી એક્ઝામમાં પણ એક જ લાઈનમાં, બરોબર? એટલે યાદ રાખવાની. બુક વાળી મેથડ આ ચેપ્ટરોમાં નહીં કરવાની. તો હવે હું કોસ નું કરું. કોસ નું ઇન્ટિગ્રેશન થાય, માઈનસ સાઇન ના થાય, એ ડેરિવેશન છે. સાઇન અને x નો જે by3 પ્લસ સી ઇન્ટિગ્રેશન, એનું નામ i બાજુમાં. તમને ખબર છે શું કે i e રેઝ ટુ નું કંઈ પણ કરો એનું ડેરિવેશન કરો ને અને ઇન્ટિગ્રેશન કરો તો એ રેઝ ટુ x તો e અલા હવે કરી દઉં ડાયરેક્ટ. e રેઝ ટુ 2x નું by 2 પ્લસ c. આ x છે, જો x રેઝ ટુ n. આનું ડેરિવેશન શું કરતા હતા? જે પાવર ઇન્ટિગ્રેશન માં એક પાવર અને એ જે પ્લસ કરી એ ડિવાઇડ માં, તો આની કેટલી પાવર છે ભાઈ? તો કેટલી થઈ જશે? 3. તો ડાયરેક્ટ એક લાઈનમાં જ કરવાનું છે. હમણાં x plus b cube by 3 plus c by 3 નહીં, by a પણ પીએલ નિયમ આપ્યો અને 2 સેકન્ડમાં ભૂલી ગયા. શું સાઈ સર કહે છે કે x નો એ ભાગવાનું ભૂલવાનું નહીં. by 3 તો આ સૂત્રમાંથી આવ્યું અને એ તો આ કોએફિશિયન્ટમાંથી આવ્યું. તો ભાઈ x ની કેટલી પાવર છે? 2. એનું સૂત્ર શું છે? જેટલી પાવર હોય એક વધે એટલી જ. તો 2 પાવર છે તો 3 ઉપર, અને x નો જે બી અને પ્લસ c. ડાઉટ કોઈ? તો રોકવાનો. અલગ અલગ દાખલા છે આમાં. ઇન્ટિગ્રેશન sin 2x dx -4. કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન ને ક્યાં રાખવાનું? ઇન્ટિગ્રેશન હંમેશા જેમાં ચલ હોય ને એનું થાય. ચલો હવે sin નો શું થશે? -2x by 2 પ્લસ પ્લસ c. ક્યાં દાખલો ચાલુ છે? અચ્છા પ્લસ c તો છેલ્લે એક જ વાર. આનો બી કોન્સ્ટન્ટ
આનો બી તો કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ નું કોન્સ્ટન્ટ જોડે કઈ બી કરો તમે કોન્સ્ટન્ટ જ આવશે તો એક જ વાર લખવાનું -4 e raised to 3x નું 3x પ્લસ જવાબ ડાઉટ હોય તો રોકવાનો ચલો શું લખીશું i બરાબર 4 e raised to 3x dx પ્લસ ચલો 4 ના 4 e raised to 3x નું raised to 3x by 1 નું x by c 1 નું x પ્લસ c તો બેનો ભેગો હા ચલો પહેલા મલ્ટીપ્લાય જો બીજો નિયમ આપું છું આપણે 8 નિયમનું લિસ્ટ બનાવી દઈએ પહેલો નિયમ શું છે ભાઈ બોલો તો x ની જગ્યાએ x નો કોએફિશિયન્ટ કોએફિશિયન્ટ વડે દાખલાને બીજો નિયમ આ માસ્ટર નિયમો છે અત્યારે તમને બહુ નોર્મલ લાગશે કે આ તો યાદ રહી બી જાય ચેપ્ટર પતે ને પછી જોજો માસ્ટર નિયમ બીજો હોય છેદમાં x ની ઘાત ક્યારેય ના રાખવી આ માસ્ટર નિયમ છે આ નિયમ યાદ નહીં રાખો તો અડધા ઉપરના જવાબ ઉડી જશે છેદમાં x ની ઘાત ક્યારેય ના રાખવી ક્યારેય ના રાખવી આ માસ્ટર નિયમ યાદ રાખજો સિવાય કે 1/x હોય x ની 1 ચાલે કેમ કે 1/x નું ઇન્ટિગ્રેશન log x નહીં log mod x હવે મારી પાસે શુભમ કવંડર આવ્યો તું રેકોર્ડ બરોબર કરજો બેટા હવે મારી પાસે શુભમ કવંડર આવ્યો મને તો સર મગજમાં ના બેઠું મેં કહ્યું શું કહેતો તો મને શુભમ મસ્ત કહે છે મને કે સાહેબ log x નું તમે ડેરિવેશન કરો તો શું આવે કોઈ એગ્રી તો કે સાહેબ હવે તમે 1/x નું ઇન્ટિગ્રેશન તો કરો આવું જોઈએ તમે તો સૂત્ર જે આપ્યા છે log mod x આવું કેમ તો એનો જવાબ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને 5 થી 10 વાર બોર્ડમાં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે હું આનું ઇન્ટિગ્રેશન આનું ડેરિવેશન કરું છું સાઈડમાં બહુ આઈએમપી મેં ભલે ના ચલાવ્યું હોય હું બહુ બધી વસ્તુ એવું ચેપ્ટર ચાલુ ગયો છે ને તો બી પાછળથી જેમ જેમ યાદ આવશે ને એમ શીખવાડીશ મોસ્ટ આઈએમપી એમસીક્યુ બોર્ડ માટે d/dx ઓફ log mod x અને તમને ખબર છે એકવાર સ્પીચમાં કહી દીધું છે કે આ બધું હું જે તમને કહું છું ને ગુજરાત બોર્ડની ચોપડીમાં છે હું નિલેશ સર અસિત સર તમને કોઈ બી સર કંઈ પણ સંભળાવે કોઈ બીજા ક્લાસીસની નોટ્સમાં તમને કંઈ લાગે કે આ શું છે તમારે સમજવાનું બધું ગુજરાત બોર્ડની 12માની ચોપડીમાં છે અવેલેબલ છે ઓનલાઈન ડાઉનલોડ કરી લેવાની બહુ ગાંડા જેવી મહેનત કરવાની તાકાત હોય તો ફાટી પડશે અંતે ડબલ કોર્સ થઈ જશે બધા ચેપ્ટર ડબલ થઈ જશે મેટ્રિક્સ પતી ગયું ને તમારું એના પછી તમને એમ લાગશે કે મેટ્રિક્સમાં તો બહુ બધા દાખલા બાકી છે પણ એ કરશો તો તમે ક્યાંય પહોંચી જશો તેમાં બધા એમસીક્યુ છે એમાં ચોપડીમાં પૂછ્યા છે બધા હવે આ તો log mod x છે મોડ આવે તો પહેલા મારે ડિસાઈડ કરવું પડે શું પ્લસ કે માઈનસ તો હું ધારી લઉં ભાઈ શું x અને x એટલે આ 0 થી નાનું લેસ ધેન 0 તો શું આવશે ગ્રેટર ધેન 0 એટલે આ શું થશે log x નું ડેરિવેશન મને ખબર છે કે તમે ગોખેલું છે હવે લેસ ધેન 0 તો આ શું બની જશે બોલો બે મૂળ વાળું માઈનસ બને હવે log x નું કરો log x નું તો 1/x અને x ની જગ્યાએ જ આપેલું હોય એ એનું બાજુમાં -1 કટ તો ભાઈ log x વાળો જે x છે ને એ પોઝિટિવ હોય કે બંને વખતેનું ડેરિવેશન તો 1/x આનું ડેરિવેશન છે કે 1/x આનું ડેરિવેશન છે તો 1/x નું ઇન્ટિગ્રેશન આ થાય કે આ થાય બે તમને પૂછું છું એનો ભેગું કરીને આ થાય તો ભાઈ 1/x આપે ને તો છેદમાં x ની ઘાત રાખવાની કેમ કે એનું આપણી પાસે બાકી કંઈ પણ આમ x ની 2x ની 3x ની -5 છેદમાં x ની ઘાત ક્યારેય એ અલગ અલગ રીતે હટાવી એના અલગ અલગ રસ્તા અત્યારે એમનેમાં જડી જશે કેવી રીતે બોલો તો મલ્ટીપ્લાય કરી દો શું આવશે બોલો તો x આને મલ્ટીપ્લાય કરો 1 અને બાજુમાં શું લખી દઉં dx ચલો x² નું શું થશે x³ અને 1 નું શું થશે દાખલો પૂરો તો કે સાહેબ આટલું નોર્મલ હતું તો આ બધું ક્યાં કથા કરવાની જરૂર હતી બધી વખતે એટલું નોર્મલ નહીં આવે ને હું આખા પંડિત બનીને દાખલા ગણાઈશ કે જેમાં છેદમાંથી x ની ઘાત હટાવવી પડશે અમે નિયમ આપ્યો છેદમાં x ની ઘાત ક્યારેય ના રાખવી ગમે એમ કરીને એક જ રાખવાની કઈ રાખવાની ખાલી
1/x એ કેમ ના લખાય? તો એનો પહેલો જવાબ મેં આપ્યો, એક તો 1/x નું તમે સૂત્ર જણાવશો. હવે માની લો કે કોઈને યાદ ના રહ્યું, એને ખાલી અમારો નિયમ જ યાદ રહ્યો, તો ફસાઈ જાય પેપરમાં. 1/x એટલે x ની કેટલી ઘાત? -1. હવે એ શું વિચારશે? આ સૂત્ર કેમ ગયું? ડિલીટ મારી દીધું. હા, લખ્યું હતું ને કે આ નંબર કે જો ભાઈ શું x ની જ્યારે કંઈ પણ તો એમાં એક ઘાત અને એટલી જ ઘાત, તો એ તો આને આ જ સમજશે. જો એને એ જ સમજશે, તો એ છોકરો શું કરશે? x ની જેટલી ઘાત છે એક ઉમેરશે અને એટલી જ નીચે, તો આ x ની કેટલી થઈ જશે? 0. x ની 0 માં તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ નીચે જુઓ અનડિફાઇન્ડ થઈ જાય. અનડિફાઇન્ડ થઈ જાય. સમજો છો બે? ઓકે, તો 1/x રહેવા દેવાનું. એના સિવાય કોઈ પણ ઘાત આપી હોય નીચે છેદમાં x ની ઘાત ક્યારેય ના રાખવી. અને 1/x નું ઇન્ટિગ્રેશન log x ના કરવું. તો ભાઈ આખી યાદ રાખજો કે log x આવે ને, log x, તો એનું ડેરિવેશન મને ખબર છે, પણ જો log તો બી 1/x મેં ઘણી બતાવ્યા. જો બી આ બહુ જ વાર પૂછાયેલો છે, મેં એવું કીધું બોર્ડમાં. જાઓ આગળ. ચલો સાહિલ સર શું કે છે? પહેલા અચળને dx ચાલુ રાખો. હજી બોલો, અચળ કોણ છે? પછી અચળ કોણ છે? કેમ ના ડખો પડ્યો? જો મેં આગળ અચળને બહાર જ લીધા છે. જો 4, આ તો 1 હતું, 1 રહેવા દેવું. જો બધામાં મેં અચળને બહાર લીધા જ હોય. જો આ 4 અચળને ઇન્ટિગ્રેશન ની બહાર રાખવા. ચલો શું આવશે? a. જેટલી x ની પાવર હોય ચલો b. પછી આ શું આવશે? x2/2 પ્લસ c અને પ્લસ c ના લખાય. કેમ c ના લખાય? ઓલો c પહેલેથી હાજર છે, તો આપણે શેનો c? તો લોચા પડે ને કે આ વાળો c કે આપણા વાળો c. આ c કોઈ પણ એક જ કોન્સ્ટન્ટ છે, અને આ c તો ખબર છે ને, કોઈ બહુ બધા કોન્સ્ટન્ટ હોઈ શકે, કોઈ બી હોઈ શકે, એટલે c ડેશ. પછી કે લખો, તમારી મરજી, કઈ પણ જે તમારી. જાઓ આગળ. પણ ડબ્બો ના પડ્યો? ના પડ્યો ડબ્બો? तो मैं पूछो ना कोई कुर्बी में समझ में नहीं आया। -1 लिखा है कि प्लस? किधर -1 +1? ये तो प्लस है 1/, वही। देखो ये c और 1 का इंटीग्रेशन, બે આ c મૂક્યો અને 1 નું ઇન્ટિગ્રેશન, અને આ c ડેશ ક્યાંથી લાવ્યો ખબર છે? ઇન્ટિગ્રેશન નો દરેક દાખલામાં પાછળ પ્લસ c લગાડવાનો. તો મેં c કેમ ના લગાવ્યો? બે c તો અંદર છે. બે c ભેગા થાય ને તો ભાઈ બહુ જબરજસ્ત ધમાસાણ થાય. હા, પછી આ c બે ભેગી થાય ને એટલે હી થઈ જાય. તો એટલે બે c ભેગા નહીં થવા દે. ચલો 2 ના 2. હા, સાચી વાત છે. ચલો અહીંયા ધ્યાન આપજો. x2 dx પ્લસ કેમેરો તો બાબા પહેરે છે અને એક્સપીરિયન્સ તો મારો કે છે e raised to x dx. અને આગળ ચલો 2 ના x2 નો શું થશે? e raised to x નું રોકજો ભાઈ. હો, તમને બધાને ખબર છે, મને જરાય આળસ નહીં આવતી કોઈ પણ ટોપિક કે વસ્તુ રિવાઇઝ કરવામાં કે ફરીવાર સમજાવવામાં. હું તો ઇનફેક્ટ એવું બોલી રહ્યો છું કે તમે જે ફી ભરી છે ને ખાલી એક જ વાર માટે છે, સેકન્ડ થર્ડ ફોર્થ બધું ફ્રી છે. એટલે અહીંયા ધ્યાનથી જોજો. પહેલા સ્ક્વેર નો સૂત્ર લગાડી દઈએ, એવું જ કરવું પડે ને. પહેલાનો બસ x2 તો કરો, પણ બીજાનો સ્ક્વેર હંમેશા વચ્ચે બધા 2 1 करना दिया हाँ नहीं पड़ती पड़ी हजी क्वेश्चन જ ચાલે જો x માઈનસ તો હવે મારા માટે આ રકમ નથી, તો હું આનું ઇન્ટિગ્રેશન નહીં કરું. હવે બધાના મોઢે છે. x નું શું થાય? -2 ના એની બાજુમાં કેટલા કહેવાય? તો 1 નું શું થાય? ક્યારનો તો કરું છું ને. પ્લસ છેદમાં x ની ઘાત કેમ રાખવી પડશે? તો 1/x નું log x ના લખતા. log x નું ડેરિવેશન 1/x છે,
પણ log of minus x નું બી 1 upon x જ છે. તો log of mod x નું શું થાય? 1 upon x. તો 1 upon x નું શું થાય? log mod x. ચલાવું કે ખબર પડી ગઈ? પડી. જો પહેલાનો Square. આ રહ્યો, બીજાનો વચ્ચે બધા રૂટ એક્સ 2 વંજા આ ક્યાં આવી ગયું? હવે ગોઠવી દીધા બેન. x ની જેટલી પાવર હોય એમાં અને 1/x નું શું થશે? 2 ના 2 અને અહીંયા x. કરું ફરી વાર? શ્યોર છો? બોલો નિયમ. શું નીચે રૂટ ના હોવું જોઈએ? મેં આ શું કીધું? નીચે પાવર હોય છે. મેં આવો નિયમ નહીં આપ્યો બેન. છેદમાં x ની ઘાત નહીં રાખવાની. એ પહેલો લેક્ચર છે નોર્મલી આવશે, પછી મેં કીધું પંડિત બનવું પડશે. તો છેદમાં x ની ઘાત નહીં રાખવાની. સર ના પાડે તો નહીં જ રાખવાની. તો x³ બાય પ્લસ બોલતા જ નહીં. બોલો. ના પાડું છે તો 1 upon. ના પાડું કે છેદમાં x ની ઘાત નહીં રાખવાની. તો 1 upon ક્યાંથી આવે? નથી રાખવાની. નિયમ એવો છે, રાખવાની નહીં. આ શું થઈ ગયું? આ શું થઈ ગયું? 1. જો તમારા છેદમાં x ની ઘાત છે, આમાં આમાં છેદમાં છે હતી પણ રાખવાની નહીં એટલે એને ઉપર લઈ ગયો. એ ના પાડી દે છેદમાં x ની ઘાત નહીં રાખવાની. ચલો x નું શું થશે? બે આનું integration. પછી આ કેટલા છે? 2. તો બોલો x પ્લસ તો પછી જેટલી પાવર હોય એમાં શું કરવાનું? ઉમેરવાની. x ની કેટલી થઈ જશે? -1 બાય માઇનસ પ્લસ બે જે ઉપર લખો એ નીચે બી લખવાનું. હા, હા, ભાઈ. જેમ 2 લખી. ચલો x² બાય 2 પ્લસ 5x માઇનસ માઇનસ પ્લસ 4 પ્લસ ઘાત કોઈ દિવસ માઇનસ માં રખાય એને આ યાદ રાખજો. મેથ્સ નો નિયમ છે, પાવર માઇનસ માં હોય ખરી યાર, પણ એને માઇનસ માં એને તમારે x ની -1 ઉપર છે જવાબ. મારું ડિગ્રી કરવું ફરી વાર? શ્યોર છો કે કરું એક વાર હજી? બોલો. નીચે x ની પાવર નહીં રાખવાની. એને તો x ની કેટલી પકડાઈ દીધી? 1/2. આ તો નહીં જ રાખવાની એટલે નહીં જ રાખવાની. મેં ના પાડી એટલે ના પાડી. ડન છે? ચાલુ રાખો. હા હા ના કરો. 3x બાય x x raised to 1/2 कर दे. हाँ प्लस 4 बार x raised to -1/2 શું કરે? ડાયરેક્ટ લખી દો x રેઝ ટુ અને આનું નામ પાડી દો. હજી ઇન્ટિગ્રેશન ના થાય. સરખો આધાર વચ્ચે ડિવાઈડ છે એટલે ઘાતોની 3 માંથી 1/2 શું 5/2 થાય. હું તો કઈ બી બોલું. આ યાદ રાખજો, રોજ જરૂર પડશે. રોજ એટલે ડેલી. 3 એટલે 3 પૂરા ને 1/2 એટલે અડધો. 3 માંથી અડધો જાય એટલે 2.5. 2.5 એટલે 5/2. અને એટલું બધું મગજમાં ના આવતું હોય તો 3 -1/2. 3 દુ 6 માંથી 1 જાય. હજી તો દાખલો ચાલુ જ નહીં કર્યો, હજી તો સોલ્વ કરું છું. 3 x ની કેટલી છે? એમાંથી તો 1/2 બચશે ને? હા યાર પ્લસ 4 અને આ x ની કેટલી છે? હવે ઇન્ટિગ્રેશન કરવા. x ની જેટલી પાવર છે 5/2 માં 1 ઉમેરો. આ બધું મોઢે રાખવાનું હો. અને નીચે બોલો. હા બરોબર. કેવી રીતે જતું રહ્યું ઉપર? આ નીચે ને નીચે ઉપર યાર x ની 1/2 કરીએ ધીરે ધીરે. આ કેટલી છે ભાઈ? -1/2. એમાં શું કરવાનું ભાઈ? તો 1 માંથી 1/2 જાય એટલે આ કેટલી આવશે? બરોબર. ને c તો લખવો પડે ને. એ તો ઇન્ટિગ્રેશન નહોતું કર્યું, હવે તો કર્યું. ચલો ફાઇનલ જવાબ શું આવશે? 2/7 x raised to પછી 2x raised to 4 દુ રૂટ x ક્યાંથી લાવ્યા બે? અચ્છા 1/2 એટલે રૂટ x છે ને. અને 1/3 હોત તો ફૂલ આવશે, યાદ રાખજો.
1/3 હોય તો ક્યુબ રૂટ. આ થોડું કામ લાંબુ કરીને અંદર throw. ચલાવો એકવાર. શ્યોર છે? એક બી આગ્રહ ચલાવવાનું ના નહીં પડું, ધ્યાનથી જોજો. ગોળ ગોળ ફરવાનું ચાલુ ના થઈ જાય. આમ દો સાઈઝ ના પડે છે ચેતમેક્સ ની ગાલ એ તો લઈને આવ્યો છું તો ગમે એમ કરીને એને કાઢવાની હટવી જ જોઈએ. કહું જ ખરો. આમ દો ત્રીજું થાય તો મારી શું કરીશું પછી? ચાલો પછી આ શું કોમન નીકળશે? x સ્ક્વેર. અંદર શું વધશે? સર આમાંથી શું કોમન નીકળશે? અને આ કોણ છે ભાઈ? નહીં સમજ પડતા? પોતા સેમ બ્રેકેટ બીજા બ્રેકેટમાં પૂછ્યું dx હવે આ તો પતી ગયું. આનું કરવાનું 1 મિનિટ લાગશે. x સ્ક્વેર નો શું થાય? દાખલો પૂરો. તપો પડે છે? સમજ ના પડી બે શું કર્યું? મેં સમજાવો તો કોક જણ. છેદમાં x ની ઘાત તો પછી શું કર્યું મેં? હમ દો સરખા બ્રેકેટ આવી ગયા. એ બીજા બ્રેકેટમાં આ બે માંથી કોમન, આ બે માંથી કોમન. સેમ બ્રેકેટ એક વાર, બીજા બ્રેકેટમાં પછી બીજું.